નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી, વિસ્તારથી। દર્શક મિત્રો, આજે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના 39મા દિવસની અંદરની વાત કરવામાં આવે તો સૌથી વધુ જે મહત્વનો દિવસ માનવામાં આવી રહ્યો છે તે 39મો દિવસ માનવામાં આવી રહ્યો છે। દર્શક મિત્રો, આ 39 દિવસની અંદર ખૂબ જ મોટું એક તથ્ય છુપાયેલું છે। આપને જણાવી દઈએ કે 39મા દિવસ પહેલાં ખૂબ જ મોટી ઘટનાઓ અમેરિકા ઇઝરાયલ ઈરાનના યુદ્ધ વચ્ચે થઈ ગઈ છે। દર્શક મિત્રો, આ તમામ જે માહિતીઓ હું આપને આપી રહ્યો છું તે ક્યાંક ને ક્યાંક કોકની જોડે સંકળાયેલી છે। આ યુદ્ધ વચ્ચે ખૂબ મોટા પરિવર્તનો થઈ રહ્યા છે। અનેક દેશો ઉપર તેની અસરો પડી રહી છે, ખાસ કરીને ભારત દેશ પર પણ તેની અસર પડી રહી છે। ઉર્જા સંકટ જે પેદા થઈ રહ્યું છે તે ઉર્જા સંકટની અંદર તમામ દેશો અત્યારે હાલ લપેટાઈ ગયા છે। દર્શક મિત્રો, 39મા દિવસની અંદર આ વાત કરીએ તો અત્યારે હાલ ઈરાનમાં પાવર પ્લાન્ટ્સની આસપાસ લોકો એકઠા થશે, ભેગા થશે। દર્શક મિત્રો, આ એટલા માટે હું આપને જણાવું છું કારણ કે ઈરાનની અંદર અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બનતી જઈ રહી છે। ગંભીર એટલા માટે બનતી જઈ રહી છે કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દિવસે ને દિવસે પોતાના દાવાઓને જ્યારે સાબિત કરવા માટે અનેક પ્રકારના અવનવા જ્યારે નિવેદનો આપતા પકડાયા છે। કારણ કે તે તો એવું જ કહી રહ્યા છે કે હું પરમાણુ દેશ એટલે હું બીજા દેશ ઉપર હુમલો કરીને સત્તા સ્થાપવા માટે કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર છું। દર્શક મિત્રો, આ એટલા માટે હું આપને જણાવી રહ્યો છું કારણ કે જ્યારે એક રાષ્ટ્રપતિ આવું કહી શકે કે હું કોઈક બીજા દેશને તબાહ કરી નાખીશ, તેના ઉપર હું અત્યારે હાલ કોઈ પણ રીતે યુદ્ધ રોકવા માટેની તૈયારીમાં નથી, ઈરાન ઉપરની વાત છે। તો દર્શક મિત્રો, આ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનના કારણે પણ અત્યારે હાલ જ્યારે વિશ્વની અંદર જે વિદેશ નીતિ છે તેમાં પણ ઉલટફેર થઈ રહ્યા છે। ભારતની જે વિદેશ નીતિ છે તે વિદેશ નીતિની અંદર ઘણા પ્રકારના ફેરફારો પણ થઈ રહ્યા છે, પરંતુ આપણે ઈરાનની વાત કરી રહ્યા છીએ તો ઈરાનની અંદર પણ આજે કંઈક મોટું થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। દર્શક મિત્રો, હુમલાઓથી બચવા માટે જે યોજનાઓ બનાવી ટ્રમ્પ આજ રાત સુધીમાં તેને સ્થાપશે, મોકલશે, કારણ કે મુદત આપી હતી કોણે? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મુદત આપી હતી, આજનો દિવસ આપ્યો હતો અને રાત સુધી કંઈક મોટું થવાની સંભાવનાઓ છે। એટલા માટે કારણ કે આ મુદતની હવે જે મુદત છે તે પૂર્ણ થવા જઈ રહી છે। આપને આગળ જણાવી દઈએ કે આ 39મા દિવસની અંદર અત્યારે વાત કરવામાં આવે તો ટ્રમ્પ ઈરાનના હોર્મુઝ ખોલવાની જે સીઝ ફાયર માટે 48 કલાકનો જે સમય આપ્યો હતો હવે તે પૂરો થવા આવ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પે જે 48 કલાકનો સમય આપ્યો હતો કે તમે હોર્મુઝ ખોલી દો, અને આ સાથે ટ્રમ્પે જ્યારે વાત કરી હતી કે 48 કલાકથી વધુનો કોઈ પણ સમય નહીં મળે, આ સમય હવે ખાલી 48 કલાક સુધીનો મુદત આપ્યો હતો અને તે હવે પૂરો થઈ ગયો છે। તો કેટલા વાગે પૂરો થાય છે? રાત્રે 8 વાગે। તો ભારતીય સમય મુજબ સવારે જ્યારે 5:30 વાગે સમાપ્ત થઈ રહ્યો છે। તમને હું એટલા માટે જણાવી રહ્યો છું દર્શક મિત્રો કારણ કે જે સમય છે તે હવે પૂર્ણ થઈ ગયો છે સીઝ ફાયર માટે। કારણ કે સીઝ ફાયર માટે કેટલો સમય હતો? 48 કલાકનો સમય આપ્યો હતો। કોણે આપ્યો હતો? ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો હતો। કોણે આપ્યો હતો? ઈરાનને આપ્યો હતો। પરંતુ હવે તે સમય પૂર્ણ થઈ જવા આવ્યો છે। તો હવે સમયની મુદત જો પૂરી થઈ જાય તો ત્યારબાદ કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે? તો દર્શક મિત્રો, આ બાબતો ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબતો છે કારણ કે 48 કલાક બાદ જો હવે આ સમયની મુદતો પૂર્ણ થઈ જશે તો ડોનાલ્ડ ટ્રમ્પ શું કરશે? હાહાકાર મચાવશે, કારણ કે તેમના આ 48 કલાકના જે સમય વિધિ છે તે પૂર્ણ થયા બાદ શું કરશે? તેમની પાસે મને નથી લાગતું કે કોઈ એવી યોજના હોય કે જેનાથી વિશ્વની અંદર શાંતિ આવી શકે, પરંતુ તે પરમાણુ દેશ છે તેવો દાવો પણ કરે છે, સૌથી શક્તિશાળી દેશ છે તેવો પણ તે દાવો કરે છે, પરંતુ આ 48 કલાક પૂર્ણ થયા બાદ હવે તેમનું જે વ્યવહાર છે, તેમની જે યોજના છે તે કઈ રીતે તે લાગુ કરશે અને સામેવાળા દેશની સાથે તે કેવા સંબંધો રાખશે તે હવે જોવાનું પણ રહેશે। તો આગળ પણ વાત કરવામાં આવે તો ટ્રમ્પે કહ્યું કે 12 વાગ્યા સુધીમાં ઈરાનના રાત્રે 12 વાગ્યા સુધી ઈરાનના તમામ પાવર પ્લાન્ટોને તબાહ કરી નાખીશું। તો દર્શક મિત્રો, આ કોણ કહી રહ્યું છે? ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે રાત્રે 12 વાગ્યા સુધી તમામ જે
ઈરાનના પાવર પ્લાન્ટ છે તે તબાહ થઈ જશે અને સાથે ટ્રમ્પની જે ધમકી છે એ પણ હું આપને જણાવું છું કે ઈરાનમાં દરેક બ્રિજ જ્યારે રાત્રે 12 વાગે સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવશે। દર્શક મિત્રો, આ ખૂબ મોટી વાત છે અને આ ઓન રેકોર્ડ છે એવું ટ્રમ્પ કહી રહ્યા છે, કારણ કે તેમને જે સમય મુદત આપી હતી તે સમય મુદત 48 કલાક બાદ પૂરી થઈ જવાની છે। હવે તે સમય મુદત પૂરી થયા બાદ ટ્રમ્પ શું નવી યોજનાઓ લઈને આવવાના છે, કારણ કે એ તો ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે કે ઈરાનને તો હવે તબાહ કરી નાખીશું। તો દર્શક મિત્રો, આગળની વાત પણ છે એ પણ હું આપને જણાવું છું કે ન્યૂઝીલેન્ડના જે પીએમએ કહ્યું હતું કે ટ્રમ્પની ધમકીઓ યુદ્ધ સમાપ્ત નહીં થાય, એટલે ન્યૂઝીલેન્ડના જે પીએમ હતા તેમને પણ કહ્યું કે યુદ્ધની જે ધમકીઓ હતી તે ધમકીઓ વારંવાર જો આપતા રહેશે તો કોઈ દેશ આ યુદ્ધને સમાપ્ત નહીં કરાવી શકે, કારણ કે જો યુદ્ધ સમાપ્તિની તરફ લઈ જવું હોય તો તેના માટે તમામ દેશોએ ભેગા થઈને વાતચીત કરવી પડશે અને આ વાતચીતની અંદર શું નિર્ણય નીકળીને સામે આવે છે, કયો દેશ નિર્ણાયક બનશે તે પણ વિચારવા જેવી બાબત છે। કારણ કે ન્યૂઝીલેન્ડના જે પીએમ છે તે તો કહી રહ્યા છે કે આવી ધમકીથી, આવા નિવેદનોથી અને આવી વાતો બોલવાથી કોઈ પણ પ્રકારનું યુદ્ધ શાંત નહીં થાય, ઉપરથી વધુ ભડકી જશે। એટલે આ શાંત થવાના મુદ્દાઓ નથી દર્શક મિત્રો। એટલે આ કોણ કહી રહ્યા છે? ન્યૂઝીલેન્ડના પીએમ કહી રહ્યા છે। સાથે મલેશિયાનું જહાજ પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયું છે। આપને જણાવી દઈએ કે ઈરાને ગઈકાલે પણ એવું નિવેદન આપ્યું હતું, ઈરાનની વાત કરી રહ્યો છું દર્શક મિત્રો, કે ઈરાને કહ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયલ છોડીને તમામ જે દેશો છે તે તમામ દેશો માટે હોર્મુઝનું જે સ્ટેટ છે તે સંપૂર્ણપણે ખુલ્લું છે, સુરક્ષિત છે અને ત્યાંથી નીકળતા તમામ જહાજો સુરક્ષિત છે। ઈરાને આવું કહ્યું હતું અને મલેશિયાનું જહાજ હોર્મુઝથી નીકળી ગયું છે, તે પણ સુરક્ષિત છે। તો દર્શક મિત્રો, આપને હું એટલા માટે જણાવી રહ્યો છું કે જે ડોનાલ્ડ ટ્રમ્પની દિવસે ને દિવસે નીતિઓ બદલાઈ જાય છે, તેમના નિવેદનો બદલાઈ જાય છે, તે ક્યારેક તેમના ગુસ્સામાં આવીને, આવેશમાં આવીને જે પણ પ્રકારના નિવેદનો આપે છે તેનાથી શું અસર બીજા દેશોને પડી રહી છે ને તે દેશોની અસર ભારત દેશને પણ પડી રહી છે, કારણ કે તે તો કહી રહ્યા છે કે આજે રાત્રે 12 વાગે તમામ ઈરાનના જે પ્લાન્ટ્સ છે તે તમામ તબાહ કરી નાખીશું। તો દર્શક મિત્રો, આનાથી શું સાબિત થાય કે તમે કોઈ દેશને તબાહ કરવા માટે તમારી પોતાની તમામ શક્તિઓને લગાવી રહ્યા છો અને આ સાથે 39મો દિવસ થઈ ગયો છે, પરંતુ 39મા દિવસની અંદર પણ એવો કોઈ દેશ નથી કે જે સામે આવીને કહી રહ્યું છે કે હવે આ યુદ્ધ શાંત થવું જોઈએ, કારણ કે ભારતની જે વિદેશ નીતિ છે એમાં અનેક વખત ટકોર કરવામાં આવી છે। આ ટકોર એટલા માટે કરવામાં આવી હતી કારણ કે દેશની અંદર અને વિશ્વની અંદર શાંતિ સ્થપાય તે તમામ મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી। એસ જયશંકરે પણ કહ્યું હતું, વિદેશ મંત્રી છે જે ભારતના, તેમને પણ કહ્યું હતું કે આ યુદ્ધને શાંત કરવા માટે દેશોએ ભેગા મળીને વાત કરવી પડશે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ તૈયાર નથી। કેમ તૈયાર નથી? ઈગો। એટલા માટે દર્શક મિત્રો, સૌથી મોટો ઈગો કટ્ટરતાવાદ, અને આ કટ્ટરતાવાદ એક દેશ તરફ નથી, બંને દેશો તરફ છે અને આની સાથે સંકળાયેલા તમામ દેશોને નુકસાન પણ થઈ રહ્યું છે। તો આવા પ્રકારના નિવેદનોથી હવે આજે રાત્રે 8 વાગે શું થવાનું છે તે જોવાનો એક મહત્વનો વિષય બની જશે, કારણ કે 8 વાગે શું કરશે ડોનાલ્ડ ટ્રમ્પ તે હજુ ખબર નથી, પરંતુ આખા વિશ્વની નજર તેના ઉપર છે, અમેરિકા ઉપર, કે હવે આવનારા સમયમાં શું થશે। આવનારા સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પ કેવી યોજનાઓ ઘડશે, લોકો માટે કેટલું તે યોજનાઓ બનાવીને સુરક્ષિત રાખશે, પોતાના દેશને કેટલું સુરક્ષિત રાખશે અને વિશ્વની અંદર જે તેમની વિદેશ નીતિઓ છે તેમને તે કેટલું સરળતાથી જોવે છે અને તેના ઉપર કેટલું ધ્યાન આપે છે, કારણ કે તમામ દેશો જો ભેગા મળીને આના ઉપર વિચાર કરે અને વાત કરે અને આને શાંત કરવા માટેની જે વાત કરવાની છે તે તમામ વાતોની બેઠકમાં ચર્ચા થાય તો કોઈક આગળ નિરાકરણ તરફ જઈ શકાય। પરંતુ અત્યારે હાલ તો ન્યૂઝીલેન્ડના જે પીએમ છે તે શું કહી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આવા નિવેદનના કારણે 39મો જે યુદ્ધનો દિવસ છે તે હજુ પણ વધીને આગળ જઈ શકે છે। તો આ 39મા દિવસની અંદર શું એવું હતું કે તે
આ કહી રહ્યા છે, કારણ કે આજે સમય મુદત પૂરી થઈ ગઈ છે ઈરાનની. કારણ કે ઈરાનને કીધું હતું કે હવે તમને 48 કલાકનો સમય છે સીઝ ફાયર કરવા માટે, પરંતુ તે માનવા તૈયાર નથી. ઈરાન કેમ માનવા તૈયાર નથી? કારણ કે હવે તે પણ તેના થયેલા નુકસાનનું વળતર માંગી રહ્યું છે, અને આ વળતરને માંગવાના બદલે તે એવું કહી રહ્યું છે કે વળતર કાં તો યુદ્ધ, વળતર કાં તો દેશની સુરક્ષાનો મામલો. તો આ બંને તરફ સમજવા જેવી વાત છે, કારણ કે દરેક દેશ પોતાના સુરક્ષિત નાગરિકોને રાખવા માટે તમામ પ્રકારની યોજનાઓને અપનાવતું હોય છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિ છે તે નીતિ ખુલ્લી દેખાઈ રહી છે કે યુદ્ધ કરવાની નીતિ છે. તો આવા સમયની અંદર કાં તો કોઈ એક પક્ષે શાંત થવું પડશે અને એક પક્ષે સમજાવટના કારણે તેમને પાછળ ખસવું પડશે. કોઈ દેશ પાછળ ખસે અને કોઈ પક્ષ શાંત થાય ત્યારે જ આનું નિરાકરણ આવશે. પરંતુ દર્શક મિત્રો, જ્યાં સુધી લાગી રહ્યું છે કે રાત્રે 8 વાગે ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ પોતાના ઐતિહાસિક નિવેદનો લઈને હાલ ચર્ચામાં તો હોય છે જ, પરંતુ તેમનું 8 વાગે શું નિવેદન સામે આવશે તે હજુ ખ્યાલ નથી. પરંતુ શું થઈ શકે છે તેના ઉપર જરૂર નજર રહેશે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.